તમે અત્યાર સુધીમાં ઘણા મંદિરે ગયા હશો અને ઘણા મંદિરો વિશે સાંભળ્યું પણ હશે, પણ એવું ક્યારે સાંભળ્યું છે કે મંદિરમાં કોઈ મૂર્તિ જ નથી અને પિંડી પણ નથી, છતાં ભક્તોને અતૂટ આસ્થા છે? આ વાત છે ઝારખંડમાં આવેલા હજારીબાગની. અહીં આવેલું છે બુઢિયા માતાનું મંદિર. આ મંદિરમાં કોઈ મૂર્તિ નથી, છતાં પણ માતાનું સ્વરૂપ માનીને ભક્તો પૂજા અર્ચના કરે છે. અંદાજિત 300 વર્ષથી આ મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. બુઢિયા માતાના મંદિરમાં લોકો ફક્ત દિવાલની જ પૂજા કરે છે. અહીં સિંદૂર ચઢાવવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે જે લોકો અહીં સાચા મનથી માતાની આરાધના કરે છે એમની મનોકામના પૂર્ણ થાય છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અહીંની લોકવાયકા વિશે વાત કરીએ તો એવું કહેવાય છે કે વર્ષ 1668ની આસપાસ ઈચાક વિસ્તારમાં મહામારી ફેલાઈ હતી. ત્યારે એક વૃદ્ધ પ્રગટ થયા અને ગ્રામજનોને માટી આપી અને આ માટી ગામથી દૂર રાખવાનો આદેશ આપ્યો. થોડીવાર પછી વૃદ્ધા અચાનક ગાયબ થઈ ગયા. એ તો ઠીક, પણ ધીમે ધીમે બીમારી પણ ગાયબ થઈ ગઈ. બસ ત્યારબાદ આ માટી દિવ્ય રૂપથી પૂજાવા લાગી અને આજે પણ તેની પૂજા કરવામાં આવે છે. ભક્તોનું માનવું છે કે આ મંદિરનો મહિમા અનોખો છે. જે પણ અહીં સાચા દિલથી ઝોળી ફેલાવે છે એમના જીવનમાં ક્યારેય કોઈ કમી નથી આવતી. આ જ કારણોસર અહીં દૂર દૂરથી ભક્તો આવે છે. देखिए, बुढ़िया माता मंदिर प्राचीन समय से है और कहीं न कहीं लोगों का आस्था जो है सनातन धर्म की, हिंदुत्व की जो आस्था है वो यहाँ पे है। लोगों की इच्छाएँ पूरी होती है और बुढ़िया माता मंदिर आने से लोगों को एक शांति, सुकून भी मिलता है कि हम भगवान के दरबार पे गए। और यहाँ पे क्या होती है कि लोग दूर-दराज से लोग आते हैं, काफ़ी दूर से लोग, लाखों लोगों का ऐसा यहाँ पे मानना है कि हमारा जो भी कष्ट का हर होता है वो यहाँ बुढ़िया माता मंदिर में, बुढ़िया माँ के शरण में आने से होता है। यहाँ पे है क्या कि बेसिकली मूर्ति की पूजा किसी मूर्ति की नहीं होती है। यहाँ पे सिंदूर का लेप का पूजा होता है और ये लोगों का ये पूजा नहीं, इनका आस्था बोल सकते हैं कि उनकी आस्था यहाँ तक खींचे ले आती है लोग, श्रद्धालुओं को।